गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। दरेक दिव्य मुमुक्षोने जय श्री राम जय श्री कृष्ण। अधिक मास के जेने आपणे पुरुषोत्तम मास तरीके पण ओळखवामां आवे छे। हिंदू धर्मनी अंदर दर 3 वर्षे आ पुरुषोत्तम मास आवे छे અને એક અત્યંત પવિત્ર માનવામાં આવે છે। તો આજના દિવસે આ પુરુષોત્તમ માસની આપણે પૌરાણિક કથા કહેતા કે વાત સાંભળવાની છે કે જે વાત સાંભળીને આપણા જીવનની અંદર એક ઘણો બધો લાભ થતો જોવા મળે છે। આમ તો જે ભક્ત પણ આ કથાનું શ્રવણ કરે છે તેમના જીવનમાંથી દુઃખોનો નાશ થાય છે અને ઘરમાં સુખ શાંતિ પણ છવાય છે। અને અધિક માસ કહેતા પુરુષોત્તમ માસની અંદર કરેલી ભક્તિનું ફળ કેવું પ્રાપ્ત થાય છે તો આપણને આ પૌરાણિક કથાને આધારે સમજવા મળશે। એક ગામની અંદર એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા, એટલે કે પતિ પત્ની। ખૂબ જ પોતે ધનવાન હતા। હવે એમના ઘરના બધાય કોઠારો એ ધન ધાન્યથી બધાય હંમેશા છલોછલ ભરેલા રહેતા હતા, પરંતુ અખૂટ સંપત્તિ તો હતી, સંપત્તિના માલિક પણ હતા, કંઈ પણ વાતની ખામી નહીં, પણ એક શેર માટીનું એક કમી હતી। એટલે કે અઢળક સંપત્તિ હોવા છતાંય તે ઘરની અંદર ખાલી 2 જ જણા રહેતા। હવે એમને આંગણે રમવા વાળું કોઈ સંતાન નહીં, એટલે સૌથી મોટું એ દુઃખ એમના એ મતે હતું પતિ પત્નીને। હવે જ્યારે પણ પુરુષોત્તમ મહિનો આવ્યો તો ત્યારે આ શ્રદ્ધાળુ બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ બંને નક્કી કર્યું કે આપણે સંપૂર્ણ એ શ્રદ્ધાથી આ પુરુષોત્તમ માસનું વ્રત રાખવું છે। અને એટલું જ નહીં, રોજ નદી આપણે સ્નાન કરવા માટે એ જવાનો આપણે નિયમ પણ લેવો છે। અને પછી તો નદીએથી નાહી ધોઈને ઘરે આવે, લાંબી પૂજન વિધિ કરવામાં બપોરનો એ સમય થઈ જાય, એટલે એના કારણે છે ને રસોઈ રહીને એ સમયસર એ બને નહીં, અને એના માટે સમય બચતો પણ નહીં, કારણ કે આવવાનું જ મોડું એટલું બધું થતું હતું। એટલે બ્રાહ્મણી કાયમ માટે વિચાર કરતી હતી, ઘરમાં છે ને વહુ હોત ને તો કેવું સારું હોત, કે આપણે બંને જઈએ નદીએ સ્નાન કરવા માટે, પૂજાને વ્રત કરીએ, ત્યાં ઘરે જો વહુ હોત તો બધી રસોઈ તૈયાર થઈ જાય અને નિરાતે આપણે સેવા પૂજા કરવાનો પણ સમય મળે। હવે આ થાકી ગયેલી આ પત્નીએ વારંવાર એવો વિચાર પોતે કરતી હતી, અને ભગવાન જો એકાદ દીકરો આપ્યો હોત તો હું એને પરણાવીને ઘરમાં વહુ લાવેત, આવો સતત વિચાર કરે અને એના પતિ દેવને પણ કહે। હવે આવી રીતે દિવસોના દિવસો પસાર થઈ ગયા। હવે એક વખત એ બ્રાહ્મણીએ સ્પષ્ટ કર્યું કે રસોઈની ચિંતાને લીધે છે ને ભગવાનની આ સેવા પૂજા પાછળ મને પૂરતો સમય હું આપી નથી શકતી, એટલે મારે વહુ તો જોઈએ જ તે। અને આવી અનોખી જીદ એ પકડી બ્રાહ્મણીએ। એટલે થાકી ગયેલી બ્રાહ્મણીએ તે પતિને કીધું કે જો ગમે એમ તમે કરો, પણ ઘરમાં વહુ લાવો, કારણ કે આ વહુ વગર રસોઈ કરી આપનાર કોઈ નથી, અને આના લીધે આપણે વ્યવસ્થિત રીતે પૂજા પાઠ પણ કરી શકતા નથી। એટલે આ સાંભળીને તો બ્રાહ્મણ તો ચોંકી જાય। હવે દીકરો હોય તો એને પરણાવીને, પણ દીકરો જ હતો નહીં, એટલે કહ્યું કે આપણે ક્યાં કોઈ દીકરો જ છે, તો હવે દીકરા વગર વહુ ક્યાંથી લાવી। અને પછી તો બ્રાહ્મણીએ મનની અંદર વિચાર આવ્યો અને ઉપાય સુજાડ્યો અને કીધું કે જો ભલે આપણે દીકરો નથી, પણ કોઈક પૂછે ને તો આપણે શું કહેવાનું, દીકરો કાશીએ ભણવા ગયો છે, અને થોડા વખતમાં તો કાશીથી ભણી કરીને મોટો પંડિત થઈને આવશે પાછો। એટલે આવો ઉપાય એના પતિને કહે છે, અને પત્નીની તો અનોખી જીદ અને ભક્તિ પ્રત્યેની નિષ્ઠા જોઈને તે બ્રાહ્મણ તો પછી સહમત થઈ જાય છે, અને પત્નીએ રસ્તા માટેનું બધું ભાથું હતું, ભોજન હતું એ આપે છે, અને બ્રાહ્મણ તો કન્યાની શોધની અંદર ગામો ગામ પોતે નીકળે છે। હવે બ્રાહ્મણ તો ભાથું લઈને એક ગામથી બીજે ગામ જાય, બીજે ગામથી ત્રીજે ગામે જાય, પણ સતત ચાલતો જ જાય, પણ ક્યાંય એના મન મુજબની કન્યા કંઈ મળે નહીં। જે રીતે પુત્ર વધુની અપેક્ષા સાથે એ પોતે એ લાંબી મુસાફરીએ નીકળ્યો હતો, તો એવી રીતે કોઈ એવી પુત્ર વધુ મળી જ નહીં। અને લાંબી ભટકણ પછી એક ગામની અંદર એને સમાચાર મળ્યા કે એક બ્રાહ્મણની દીકરી અત્યંત રૂપવાની છે ને પાછી ગુણવાની છે। જો રૂપના રોટલા ન થાય, પણ ગુણ હોય ને તો સુખ કે દુઃખની અંદર એ કામમાં આવે। અને પતિવતા નારી કે સ્ત્રી એને જ કહેવાય। જેમ ભગવાન રામને 14 વર્ષનો વનવાસ મળ્યો હતો, ભગવાન રામે કંઈ
દશરથ રાજાને કે કૈકેયીને કે કૌશલ્યા માતાને ફરિયાદ નથી કરી, કારણ કે એ રઘુકુળ રીત સદા ચલી આએ, પ્રાણ જાય પણ વચન ન જાય. એ રામ ભગવાનનો એ સ્વભાવ એવો હતો, એક પણ શબ્દ બોલતા નથી, પણ સામે આપણે ધન્યવાદ કોને દેવા પડે? એ લક્ષ્મણને તે, ભરતને અને સીતા માતાને તે. પોતે રાજકુંવરી હતા, છતાં પણ પોતે રાજપાટ મૂકીને વનમાં જવાનું હતું. કોઈ પણ પ્રકારની સુખ સુવિધા વનમાં નહોતી મળવાની, એમને ખબર હતી. અને 1-2 દિવસની થોડી ટ્રીપ હતી, 14 વર્ષનો વનવાસ હતો. પણ છતાં જો પતિવ્રતા નારી હોય ને, એ સુખમાં પણ સાથ આપે અને દુઃખમાં પણ સાથ આપે. એટલે રૂપ અને ગુણ રહ્યું ને એ જરૂરી છે, બંને હોય તો જ તે એ દીકરી કે એ સ્ત્રી કે પુત્ર વધુ શોભાયમાન વધુ થાય છે. આવું સમાચાર સાંભળ્યા કે દીકરી છે એ તો રૂપવાની છે ને ગુણવાની છે, એટલે તરત તે બ્રાહ્મણ ત્યાં પહોંચી જાય. અને એ જે દીકરી હતી એની જે કન્યા એના પિતા સમક્ષ પોતાના દીકરાનું એ માંગુ નાખ્યું. તે બ્રાહ્મણે પોતાની પત્નીને કહ્યા મુજબ એ જ વાત કરી કે જો મારો દીકરો રહ્યો ને અત્યારે કાશીએ ભણવા ગયો છે, મોટો પંડિત થઈને આવશે અને પછી એ થશે, પરંતુ હું આ પ્રસ્તાવ લઈને આવ્યો છું. એટલે બ્રાહ્મણે વિશ્વાસ આપવા કીધું જો પુરુષોત્તમ માસ આવશે ને એટલે પછી 1 મહિનામાં એ કાશી પંડિત થઈને પાછો આવવાનો છે. અને જ્યારે મારો દીકરો એ જ્ઞાની બનીને પાછો ફરે ત્યારે આપની આ સંસ્કારી દીકરીને મારા દીકરા સાથે પરણાવજો તમતાર. હવે આવી રીતે નમ્રતાથી એ વાત કરી એટલે સામેવાળાને વાત તો સાચી જ લાગી. એને નહોતી ખ્યાલ કે આ જે બ્રાહ્મણ છે એ પોતે ખોટું બોલે છે, એનો દીકરો છે જ નહીં, પણ આવી રીતના વાત કરી. એટલે બ્રાહ્મણની વાત સાંભળીને તો એ કન્યાના પિતાએ પછી તો વ્યાજબી પ્રશ્ન કર્યો, જો આપનો દીકરો અહીંયા હાજર નથી તો પછી આ કન્યાના ફેરા કોની સાથે ફેરવવા? હું તો સહમત છું અને હું તમારી વાત માનું છું, પણ ફેરવવા ક્યારે? અને ત્યારે હવે બ્રાહ્મણ તો ચતુર હતા, એટલે એને શું કીધું, કંઈ વાંધો નહીં, હું તમને ઉપાય કહું એમ તમે કરો. જો મારી દીકરીના તમે છે ને તમારી દીકરીને 3 મંગળ ફેરા એ આ મારી પાસે જે લેખણ છે એટલે કલમ છે ને એની સાથે ફેરવો, અને ચોથો ફેરો છે ને બાકી રાખજો. કારણ કે ચોથો ફેરો ક્યારે? અત્યારે નહીં, કે જ્યારે મારો દીકરો આવે ને ત્યારે દીકરા સાથે એ ફેરો ફેરવજો. અને કાશી ભણવા ગયો છે અને હવે બસ આવ ચતુર્માસ જે આપણે પુરુષોત્તમ માસ છે પછી આવશે જ તે, અને પછી તમતાર ફેરવજો. અને કન્યાના પિતા હતા એ તો શરત માનવા માટે તૈયાર થઈ ગયા. અને સુંદર માંડવો રોપાયો, ચોરી બંધાવી, મંગળ વાજા વગડાવ્યા, બધાને આમંત્રણ પણ આપ્યું. હવે છોકરીને વિદ્યાના પ્રતીક સમાન એ જે પેન હતી, કલમ હતી એટલે કે લેખણ, એની સાથે 3 ફેરા ફેરવવામાં આવ્યા. અને ત્યારબાદ તો આ બ્રાહ્મણ પોતાની નવી વહુને લઈને પોતે ખુશીથી ઘરે આવે છે. હવે આ નવી વહુ ઘરમાં આવી, આમ કહેવાય ને સુખદ આગમન થયું, એટલે ઓલી બ્રાહ્મણીની જે ચિંતા હતી ને એ તો દૂર થઈ જાય. અને રોજ નદીએ નાવા જાય અને વહુ પાછળથી તો રાંધીને રસોઈ તૈયાર રાખે. અને પ્રશ્ન તો એ જ હતો કે આ પૂજા પાઠ ને વ્રતની અંદર એ સમય મળતો નથી, એટલે જો પુત્ર વધુ હોય તો સારું કહેવાય. અને વહુના તો સહકારથી સાસુ સસરા નિરાતે સેવા પૂજા કરે અને પછી પરવારી નિરાતે આવે અને આખો પરિવાર પછી તો ભેગા મળીને એ બેસીને જમે. હવે આ કન્યાને ખ્યાલ નહીં કે આમનો દીકરો જ છે નહીં, અને એ પતિ પત્નીએ પણ એને જણાવેલું નહીં. હવે એક દિવસ છે ને સાસુ સસરા નદીએ ગયેલા, અને ઘરમાં તો પહેલાના સમયની અંદર ચૂલો સળગાવવા માટે કાંઈ લાઇટર કે દીવાસળી તો કંઈ હતી નહીં, એટલે સળગાવવા માટે અગ્નિ નહોતી, એટલે પાડોશનને ત્યાં દેવતા માટે લેવા ગયા એટલે અગ્નિ. એટલે વહુએ તો નમ્રતાથી કીધું કે કાકી આજે ઘરમાં છે ને દેવતા બુજાઈ ગયા છે, તો જરા થોડાક દેવતા આપો ને જેથી હું રસોઈ બનાવી શકું. એટલે સામે ઓલી પાડોશણે સાંભળ્યું કે અગ્નિ આપતા પહેલા જ પૂછી લીધું, જો તું ન્યા ઊભી રહે, દેવતા હું તને આપીશ ખરી, પણ પહેલા તું ઈ કે તું કોની પરણેતર છો ને કોની પત્ની છો? એટલે વહુએ તો બહુ ગર્વથી કીધું અને સહજતાથી જવાબ આપ્યો કે હું આ ઘરના બ્રાહ્મણના દીકરાની વહુ છું. તે ઓલા પાડોશીને કીધું કે જો આ તું જે કહેશો ને એ ખરેખર એ દીકરો એને ક્યાં છે જ તે, એ તો સંતાનહીન છે, એને એક પણ દીકરો નથી. અને પાછું એમ પણ કીધું કે જો કાંઈ કાશીએ ભણવા ગયો નથી,
એ તને જે કીધું હોય તારા સાસુ ને સસરાએ, અને આ તદ્દન વાત ખોટી છે, અને તારા સાસુ સસરાએ તારી સાથે છેતરપિંડી કરી છે, અને આવતા મહિને તે પુરુષોત્તમ મહિના પછી કોઈ આવવાનું નથી, કારણ કે એનો દીકરો હોય તો આવે ને. આવી પાડોશણે ચોંકાવનાર ખુલાસો કર્યો. હવે વહુએ તો આવું સાંભળ્યું અને શબ્દો સાંભળીને તો પોતે અંદરથી તૂટી જાય છે, મૂંઝવણમાં મુકાઈ જાય છે. અને આઘાતના કારણે તો આજે તો વહુએ રસોઈ પણ ન બનાવી, અને ઘરમાં એક ખૂણે બેસીને ધ્રુસકે ધ્રુસકે પોતે રડવા લાગે. અને એવામાં જ તે બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદીએથી પોતે નાહી ધોઈને ઘરે પાછા આવ્યા, અને જોયું તો એમની જે સંસ્કારી વહુ હતી એ પોતે એક ખૂણામાં બેઠી બેઠી રડતી હતી. એટલે સ્વાભાવિક રીતે સાસુમાં તો તરત આવે છે એની પાસે, અને અતૂટ શ્રદ્ધા અને સમજાવતા કહે છે કે જો બેટા ધીરજ રાખ, મારો દીકરો આવશે જ તે. અને ત્યારે તરત તે વહુએ કીધું કે નહીં, તમે ખોટું બોલો છો. મેં અહીંયા પાડોશીમાં હું અગ્નિ લેવા ગઈ હતી ત્યારે મને કહ્યું કે તમારે કોઈ દીકરો જ નથી, તમે સંતાન વિહીન છો, અને તમે મારી સાથે છેતરપિંડી કરી છે. હવે સાસુ સસરા આ સાંભળીને તો પોતે સ્તબ્ધ થઈ જાય છે, અને એમને ખબર પડી કે આ તો આપણો ભાંડો ફૂટી ગયો. અને સ્પષ્ટ રડતા રડતા કહી દીધું કે જો હવે ગમે એમ થાય પણ મને આજે જ તમારો દીકરો બતાવો. એટલે સામે ધીરજ રાખવાની વાત કરી, અને કીધું કે નહીં નહીં, છે જ તે, મહિના પૂરો થશે એટલે તરત આવશે જ તે, કાશીએ ભણવા ગયો છે. એની વાતની અંદર એ પતિ પત્ની હતા એ પોતે અડગ રહ્યા. પણ પછી એટલું કહીને સાસુએ પોતાના ઘરના છે ને 7 કોઠાર હતા ને, એટલે કે જેને આપણે સ્ટોર રૂમ કહેવાય, તો એ 7 કોઠારની ચાવીઓ છે ને એ આ વહુના હાથમાં આપી દીધી. અને સાસુએ એક કડક સૂચના પણ આપી દીધી, જો પહેલા 6 કોઠાર તું ઉઘાડજે તમતાર, પણ ભૂલથી પણ 7મો એ કોઠાર તું ઉઘાડતી નહીં. અને આવી રીતના 6-7 કોઠારની ચાવીઓ એને આપી દીધી, પણ એક કોઠાર ખોલવાની ના પાડી. બીજા દિવસે ઉત્સુકતા હોય જ તેને, આપણે જ્યારે ભણતા હતા ત્યારે શિક્ષક કે આ કામ નથી કરવાનું, તો એ પહેલા આપણે કરીએ. તો એમ આ વહુએ પણ શું કર્યું કે પ્રથમ જ તે સસરા અને સાસુ નદીએ નાહવા ગયા, એટલે ઘરમાં પોતે એકલી હતી, અને ઉત્સુકતા વશ થઈને એક પછી એક કોઠાર ઉગાડ્યો. પહેલા કોઠાર જ જ્યાં ખોલ્યો ત્યાં જ તે અનાજની છલોછલ ભરેલો કોઠાર હતો આખો. બીજો કોઠાર જોયો તો બીજા કોઠાર આખો અસંખ્ય વાસણ કૂટણ સોના ચાંદી પિત્તળના બધા ભરેલા. ત્રીજો કોઠાર ખોલ્યો તો એમાં તો કિંમતી વસ્ત્રોના ભંડાર હતા, રંગબેરંગી સાડીઓ હતી. પછી ચોથો કોઠાર ખોલે છે તો એમાં સોના રૂપાના ભારે એવા ઘરેણાઓ હતા. પછી 5મો કોઠાર ખોલે છે તો એમાં તો શુદ્ધ સુવર્ણની મુદ્રાઓ, એટલે કે સોનાના સિક્કા જોવા મળતા. અને 6ઠ્ઠો કોઠાર ખોલે છે અને એમાં તો હીરા મોતીનો અખૂટ ખજાનો, એ કિંમતી અને દુર્લભ જોવા મળ્યો. હવે 6 કોઠાર તો જોઈ લીધા, પણ હવે એની ઉત્સુકતા રહી કે આ 7મા કોઠારની અંદર એ શું હશે. ને 6 કોઠારની તો એ અદ્ભુત સંપત્તિ જોઈ એટલે વહુ પોતાની જાતને રોકી ન શકી. હવે સાસુની તો સખત કડક મનાઈ હતી કે 7મો કોઠાર છે ને ખોલવાનો નથી, પણ છતાં પણ એ 7મો કોઠાર એ પોતે ખોલે છે. અને જ્યાં 7મો કોઠાર પોતે ઉઘાડ્યો, અને ત્યાં તો અંદર રહેલા કોઈ એક અદ્ભુત દેવના તેજથી આખો આમ ઓરડો છે ને જગજગમગી રહ્યો હતો. અને એટલું જ નહીં, એ અલૌકિક પુરુષ છે ને એ ભગવાન વિષ્ણુની જેમ પોતે એમ શરીર પીળું પિતાંબર પહેરેલું, ખભા ઉપર સુંદર રેશમી ઉપરનું ઓઢેલું હતું. અને વહુએ જોયું પ્રકાશની વચ્ચે એક સુંદર તેજસ્વી પુરુષ બેઠા હતા, ને પોતે પોથી વાંચતા હતા. અને ગળાની અંદર અત્યંત કિંમતી અને તેજસ્વી એ સોનાનો હાર લટકતો હતો, અને એ દિવ્ય સ્વરૂપનો વધુ શોભાવાનો હતો. એટલે આ કોઈ સામાન્ય માણસ નહોતો. એટલે સાસુ સસરાની નિખાલસ ભક્તિથી ભગવાન તો પ્રસન્ન થયેલા, ને સાક્ષાત પુરુષોત્તમ ભગવાનનું એ સ્વરૂપ હતું. પરંતુ આ વહુને કંઈ ખ્યાલ આવ્યો નહીં. અને દરવાજો ખુલતા જ તે વહુએ જોઈએ, અને દિવ્ય પુરુષ તરત કહે છે કે જો ઓરડો જલ્દી બંધ કરી દો, કારણ કે અત્યારે દરવાજો એ ખુલ્લો રાખશો ને તો તમારા એ સાસુ સસરા એટલે માતા પિતાનું કઠિન વ્રત રહ્યું ને તૂટી જશે. એટલે પુરુષે સ્પષ્ટતા કરી અને કીધું કે જો જ્યારે પુરુષોત્તમ મહિનો પૂરો થાય ને પછી જ તે આ ઓરડો બહાર એ મને લાવવાનો છે, ને હું પછી જ આવીશ. અને વહુએ વચન આપ્યું કે જો મહિનો પૂરો થાય ને પછી જ હું બાકી રહેલો 4થો ફેરો તમારી સાથે ફરીશ અને પૂર્ણ રૂપે પરણીશ. અને ત્યારે આ દિવ્ય વચનો સાંભળીને વહુ તો તરત તે ઓરડો બંધ કરી દે છે.
અને ખાતરી થઈ ગઈ કે સાસુ સસરાની વાત તો સાચી છે અને પોતે ખુશીથી રાજીથી રસોઈ પોતે બનાવવા લાગે છે. અને જે એને પાડોશણે જે કહી હતી એ બધી તે એ ખોટી વાતો એ કરી નાખી અને ચિંતા પણ દૂર થઈ જાય છે અને સરસ મજાની પવિત્ર રસોઈ પણ બનાવે છે. હવે પુરુષોત્તમ માસ તો પૂરો થઈ ગયો એટલે ભક્તિ અને આનંદ સાથે સમય પસાર થતો ગયો. એટલે જોત જોતામાં તે એ આ વહુને પણ જે અંદરથી ઉત્કૃષ્ટતા હતી અને એ જે એના સાસુ સસરાને તો ચિંતા જ હતી એટલે વિધિવત વ્રત તો પૂર્ણ કરવું પડે. વહુ તો અંદરથી ન તે હરખાતી જ અને રાજી થઈને બધી પોતે તૈયારી કરવા લાગી. અને ગામમાં તો આમ ઉત્સવનો આમ તહેવાર આમ થઈ ગયો. ઘરે ઘરે નોતરા આમંત્રણ આપે, સાધન સામગ્રી તૈયાર રાખી અને યોગ્ય સમય થયો એટલે ગામના બધા બ્રાહ્મણો હતા એ પણ પધાર્યા. મંત્રોચ્ચાર પણ શરૂ થઈ ગયો અને વ્રતના ઉજવણા થયા અને અધૂરા રહેલા એ લગ્નની વિધિ પણ એ શરૂ થવા લાગી. અને એટલું જ નહીં, આનંદમાં આવીને ગયેલી વહુએ સાસુને પૂછ્યું કે સાસુજી આજે તમારો દીકરો આવશે ને, મારે એની સાથે ચોથો ફેરો ફરવાનો છે, બરાબર ને? આવી વાત કરી. હવે સાસુ મૂંઝાઈ ગયા, કરે શું? કારણ કે વહુની વાત સાંભળીને તરત તે વિચાર એવો પડે છે કે હવે કરવું શું, દીકરો હોય તો આવે ને. અને મહારાજા વર કન્યાને મંડપમાં પધારવાનું કીધું એટલે સાસુ વધુ મૂંઝાઈ ગયા. અને આ સાંભળીને એ સાસુ આનંદથી પોતે કહે છે, વહુએ પછી તો સામે કહે છે કે તમે મૂંઝાવશો શા માટે? તરત તે તમે કહો દીકરો તમારો કાશીએ ગયો છે પણ એ તો ક્યારનોય પાછો આવી ગયો છે. અને પછી તો જણાવ્યું તમે મને કોઠારો આપ્યા ને એમાં 7મા કોઠારની અંદર એ બેઠા બેઠા તમારો દીકરો પોથી વાંચતો હતો અને એનું નામ છે ને પુરુષોત્તમ દાસ છે, એટલે એમને તમે બોલાવો. અને આવું સાંભળીને તરત તે એ સાસુ તો આનંદથી હરખાઈને 7મા કોઠાર પાસે જાય છે ને દરવાજો ખોલીને એ સાથ કર્યો કે બેટા પુરુષોત્તમ બહાર આવો, સમય થઈ ગયો છે. અને જ્યાં સાદ સાંભળ્યો અને અત્યંત તેજસ્વી સ્વરૂપમાં એ સાક્ષાત પુરુષોત્તમ ભગવાન એ બહાર આવે છે અને સીધા મંડપમાં પ્રવેશ્યા અને આમ મા બાપને પ્રથમ તો ભેટી પડે છે. હવે તમે વિચાર કરો કે પ્રભુ પરણવા બેઠા અને જે બાકી રહેલો એ જે ચોથો ફેરો હતો એ પૂરો થયો અને એ સમગ્ર ઘરની અંદર એ નગરમાં ધામધૂમથી આનંદ ઉત્સવ થઈ ગયો અને ત્યારે એ વ્રત એ પૂર્ણ થયું. તો જો ખરેખર એ પતિ પત્નીનું એ નિસ્વાર્થ ભાવે કરેલી એમની ભક્તિ હતી અને ભગવાન પ્રત્યેનો અતૂટ વિશ્વાસ હતો ને, તો એનાથી સાક્ષાત પરમાત્મા એમના પુત્ર તરીકે જન્મ લેવો પડ્યો. અને આ કથા એ જ સિદ્ધ કરે છે કે પુરુષોત્તમ માસમાં કરવામાં આવેલ વ્રત હોય કે સ્નાન હોય કે દાન હોય કે પૂજા હોય એ ક્યારેય નિષ્ફળ જતા નથી. એ ખરેખર ગરીબ કે ધનવાન હોય એને પણ એ ભગવાન એના મનોરથો પૂરા કરે છે. અને ભગવાન તો ક્યારેય તે એ કોદે ઊંચ નીચના ભેદભાવો જોતા નથી. એ તમે દુઃખી હોય કે સુખી હોય પણ તમે ભગવાનના શરણે જાઓ તો તમે દુઃખી હોય તો સુખી થાવ, સુખી હોય તો વધુ આનંદ ઉત્સવમાં તમારું જીવન પસાર થાય. અને ખરેખર આ પુરુષોત્તમ માસની પૌરાણિક કથા એ જો આપણે મંગલકારી આપણે વાંચીએ સાંભળીએ તો પણ એ જ સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. ખરેખર આપણા જીવનમાંથી તમામ દુઃખોનો નાશ પણ થાય છે અને ઘરમાં સુખ શાંતિ પણ છવાય છે.